જ્યારે અમે ઓમ પર્વત તરફ આગળ વધી રહ્યા ત્યારે મનમાં એટલી બધી ઉમંગ હતો, કારણ કે છેલ્લા 1 વર્ષથી હું સપનામાં વારંવાર જે ઓમ પર્વતને જોતો હતો એ ઓમ પર્વત પર તરફ અમે જઈ રહ્યા હતા. ચારે બાજુ બરફ આચ્છાદિત પહાડો હતા, બાજુમાં નદી વહેતી હતી અને એકદમ પહાડી રસ્તા. અને મતલબ એ શરૂઆત જ હતી એ આખા પ્રવાસની. એનો પહેલો જ દિવસ હતો, એટલે અમારા સિવાય બીજો કોઈ ટુરિસ્ટ નહીં. અને બસ મનમાં એવું હતું કે ઓમ પર્વત બરફથી એવું તો કેવો કુદરતી ચમત્કાર હશે કે જેનાથી ઓમ લખાતું હશે. ખરેખર બહુ જ મનમાં હતું અને અમે ધીમે ધીમે ઓમ પર્વત તરફ આગળ વધી રહ્યા હતા. દૂરથી જ્યારે ઓમ પર્વત બાઇકમાં બેઠા બેઠા દેખાયો તો એને બૂમ પાડી, જો 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 સામે જો તો શું દેખાય છે. અને મેં જોયું ત્યાં થોડી હમણાં ઊભું રાખ, ત્યાં પહોંચવાનું જ છે, પણ પહેલાં એકવાર અહીંથી તો જોઈ જ લેવા દે. અને એ રીતે ત્યાં ઊભા પહેલાં એના દર્શન એકવાર કર્યા અને પછી એ તરફની જે બાઇકની સફર હતી, કાચો રસ્તો, જેને કહેવાય પથ્થરોવાળા કાચા રસ્તા ઉપરથી જતા હોય, આજુબાજુ પહાડ જ પહાડ હોય અને નીરવ શાંતિ હોય. તમને એમ લાગે કે આ કઈ દુનિયામાં છીએ આપણે, કે એમાં આટલી શાંતિ તો તમે શહેરમાં ક્યારે જોઈ જ નથી હોતી. અને ઓમ પર્વત જ્યારે ભાવનાએ કીધું એમ ઓમ પર્વત અમે દૂરથી ઉભા રહ્યા અને તમે નહીં માનો દોસ્તો, એ એટલી ઇમોશનલ ક્ષણ હતી મારા માટે. મારી આંખમાંથી આંસુ નીકળી ગયા. પ્રભુના દર્શન કરવાથી પ્રફુલ્લિત થઈ જવાય, પણ અહીંયા મારી આંખો ભીની થઈ ગઈ અને ઈશ્વરનો મેં આભાર માન્યો કે ઈશ્વર, તમારી કૃપાથી જ અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ અને અત્યારે તમારા દર્શન કરી રહ્યા છીએ. તો આજનો જે પોડકાસ્ટનો વિષય છે એ ઉપર આપણે આગળ વધીએ. મિડ-એજ બાઇકર્સમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ. આજે આપણે મિડ-એજ બાઇકર્સમાં આપણે એની જ વાત કરીશું, આદિ કૈલાસના અનુભવો વિશે. અને આપણો જે આનો જે વિષય છે કે કેમ માણસે ફરતા રહેવું જોઈએ, માણસે કેમ પ્રવાસ કરતું રહેવું જોઈએ, એવું તો શું છે પ્રવાસ કરવામાં અને નહીં કરવામાં, આપણે એના વિશે ચર્ચા કરીશું. તો આ વિડીયો અંત સુધી જોજો. તો દોસ્તો, પ્રવાસ એ માત્ર ફરવું નથી. એ પ્રવાસ કરતું રહેવાથી તમારી મનની દિશાઓ ખુલે છે, નવી સંસ્કૃતિઓ, નવા લોકો સાથેનું તમારું એક દૃષ્ટિકોણ તમારો બદલાય છે અને એક તમે આઉટ ઓફ ધ બોક્સ, એટલે કે કહેવાય ને કે તમારી સીમિત મર્યાદાઓની તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે એ પ્રવાસ એ ખરેખર અદ્ભુત વાત છે. તમને હમણાં જ આપણે ઓમ પર્વતની વાત કરી, તો હવે હમણાં સવાલ એ છે કે આદિ કૈલાસ જે આપણે યાત્રા કરી એ સાહસ હતું કે આસ્થા? પ્રશ્ન અઘરો છે, કેમ કે આપણે ત્યાં સુધી પહોંચવું હોય તો સાહસ હતું, પણ પહોંચી શકે એનું કારણ છે આસ્થા. કે ભાઈ તમને એવું લાગતું હતું કે આ મારી મનની અંદર આવે છે, મારે બસ આ જગ્યાએ જવું જ છે, તો એ સાહસ કરવાની જે પ્રેરણા છે એ તમારી એ આસ્થાએ તમને આપી અને તમે એ પ્રવાસ પૂર્ણ કરી શક્યા, કારણ કે તમારા મનની અંદર ત્યાં પહોંચવાની એટલી બધી શું કહેવાય, એટલું જ તમારા મનની અંદર એ સાહસ અને એ આસ્થા ભરેલી હતી એ સમયે, કે તમને એવું હતું કે આ જગ્યાએ તો પહોંચવું જ છે. શિવજીના દર્શન રીતે કરવા જ છે આ રીતે, જો આદિ કૈલાસના દર્શન થતા હોય તો. અને ઓમ પર્વત જે તને સપનામાં વારંવાર દેખાતું હતું એના કારણે તારા મનમાં તો એમ જ હતું કે આ તો મારે જોવા જ પડશે, આના દર્શન નહીં કરું ત્યાં સુધી મને નહીં ચેન પડે. એટલે એ 1 વર્ષ પહેલાં શું થયું હતું કે એ યાત્રા અમે કેમ કરી, અને તો એ વિશે તમે જાણવા માંગતો તો તમારે અમારા વિડીયો જોવા પડશે. ના જોયા હોય તો જોઈ લેજો. આ યાત્રા અમે ગયા વર્ષે કરી હતી. અત્યારે આ એપ્રિલ મહિનો છે અને અમે એપ્રિલ મહિનામાં જ યાત્રાની શરૂઆત કરી હતી. હવે બીજી એક આપણે ચર્ચા કરતા હતા કે રાઇડર કોણ અને ટ્રાવેલર કોણ. જે શું કહું છું કે રાઇડર આપણે આપણી એમાં લખીએ છીએ કે મિડ-એજ બાઇકર્સ, આપણે બાઇકર્સ છીએ કારણ કે આપણે બાઇક પર ટ્રાવેલ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં આપણે ટ્રાવેલર્સ છીએ, રાઇડર્સ નથી. રાઇડર્સને મને એવું લાગે છે ત્યાં સુધી, આ મારું મંતવ્ય છે, કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું, ઝડપથી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. અને એ જ લક્ષ્ય હોય માત્ર. હા, આપણે ટ્રાવેલર્સ છીએ તો આપણે જ્યાંથી પસાર થઈએ છીએ એ દરેક જગ્યાને પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે, કંઈક જાણવા મળે છે, કંઈક જોવા મળે છે.
એટલે જોવું, જાણવું, સમજવું એ બધું સાથે કરતાં કરતાં જે પ્રવાસ કરીએ છીએ આપણે, એટલા માટે હું એમ કહું છું કે આપણે ટ્રાવેલર્સ છીએ. સાચી વાત છે. કારણ કે અમે દરેક કિલોમીટરે કંઈક ને કંઈક નવું શીખતા હોઈએ છીએ. અને અમારી યાત્રા સીધી નથી હોતી. રસ્તામાં જે પણ કોઈ પ્રવાસના સ્થળો આવતા હોય કે કોઈ પણ જોવાલાયક સ્થળો આવતા હોય, તો અમારા રૂટમાં અમે એને લઈએ છીએ અને એ બધા જ સ્થાન ફરતા ફરતા અમે અમારી મંજિલ તરફ આગળ વધીએ છીએ. તો અમે અમારી જાતને ટ્રાવેલર્સ કહીએ છીએ. અમે પ્રવાસી છીએ. આદિ પેલેસના પ્રવાસ દરમિયાન બી અમારા એ અલગ અલગ જગ્યાના અનુભવ રહ્યા કે જે જોવાનું આપણા દેશમાં ઘણું બધું છે. તો એ જે અમારા રસ્તા પર અમને જે નજીક પડતું હતું એ અમે જોતા જોતા ગયા. એમાં ઘણી બધી અદ્ભુત વસ્તુઓ જોવા મળી. તો એની સાથે એ જોવાની સાથે સાથે એ જગ્યા વિશે જાણવા મળ્યું, અથવા તો એ સમય દરમિયાન એ ટ્રાવેલિંગ દરમિયાન અમને જે અનુભવ થતા હોય એના દ્વારા જે વધારે સમજવાનું મળ્યું હોય, તો એ બહુ મહત્વપૂર્ણ હોય છે. હવે તું મને એ કહે કે આપણે આ મુસાફરી કરીએ છીએ એનાથી આપણને ફાયદો જે થાય છે એ શું છે, અને એના દ્વારા લોકોને પણ શું ફાયદો થઈ શકે? સૌથી પહેલાં તો મને એવું લાગે છે કે આપણી વિચારસરણી જે છે, કે આપણી સીમિત વિચારસરણી છે, એ બહુ એની બ્રોડનેસ એટલે એની વિશાળતા તમારી અંદર આવે છે. કહીએ તો તમે બહુ જે મુસાફરી દરમિયાન તમે અલગ અલગ ઘણી બધી સંસ્કૃતિઓના પરિચયમાં આવો છો. ઘણા બધા લોકોને તમે જુઓ છો. એનાથી શું થાય છે કે આપણી એક ચોક્કસ પ્રકારની જે સંકુચિત માનસિકતા છે, એમાં થોડો વધારો આવે છે અને આપણી જે સંકુચિતતા છે એ વિશાળતામાં એનું પરિવર્તન થાય છે. જેમ કે હું તમને વાત કરું તો આપણે એક બહુ સિમ્પલ ઉદાહરણ છે કે આપણે પ્યોર વેજીટેરિયન લોકો છીએ. આપણી દરેક મુસાફરીમાં આપણે પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ શોધીએ છીએ જ્યાં મિક્સ હોઈને આપણે જમતા નથી. પણ એની સાથે સાથે અમે તો પ્યોર વેજીટેરિયન છીએ, પણ બીજું જે અમારાથી અન્ય લોકો છે, ત્યાંના સ્થાનિક લોકો, હવે એ વેજીટેરિયન નથી. તો નોર્મલી આપણે જોઈએ તો આપણને સૂગ આવે, પણ આપણે જ્યારે એ વિસ્તારમાં ફરતા હોઈએ તો એ બદલાવ આપણી અંદર એ આવ્યો કે ભાઈ વેજીટેરિયન એ આપણો આગ્રહ વેજીટેરિયનનો એટલા માટે છે કે એ આપણી ચોઈસ છે. તો એમની ચોઈસ નોન વેજીટેરિયન ખાવાની છે, તો એ નોન વેજીટેરિયન ડિશ ખાય તો એનાથી આપણને એને વ્યક્તિ ધોરણે માત્ર એ ખાવાની વાત બદલાય એના કારણે તમને એના માટે જે અભાવ થતો હોય એ ધીમે ધીમે આવી રીતે તમે ફરતા રહો, એમના વિસ્તારમાં તમે જાઓ ત્યારે તમને એ વસ્તુ ખબર પડે. તમે વિચાર કરો, આપણે ગુજરાતમાં ક્યાંય નીકળ્યા હોય તો આપણે જોઈએ છે કે પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે કે નહીં. કારણ કે ગુજરાતમાં પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ ના હોય એવી એક બે છે. ત્યાં તમારે જોવું પડે છે. કેમ કે એમના વિસ્તારમાં આપણે જે અહીંયા વેજીટેરિયન લોકો છે ગુજરાતમાં, બહાર એટલા લોકો વેજીટેરિયન નથી. તો માત્ર ખોરાકથી એકબીજા સાથેનો જે ભેદભાવ આપણે કરીએ છીએ, એ ધારો કે આ એક ઉદાહરણ છે તમારી સંકુચિતતા ઉપર. મને એવું લાગે છે કે પહેલો સબક તમને એ મળ્યો કે ચોઈસ એ કેરેક્ટરિસ્ટિક નથી. સામેવાળો માણસ સારો કે ખરાબ એ એની ખાવા પીવાની, એની પહેરવા ઓઢવાની ચોઈસથી નક્કી નથી હોતું. એ આપણે કહેવાય ને કે આપણે આપણું સ્થાન છોડીને જ્યારે આપણે બહાર નીકળ્યા અને આપણી વિચારસરણીમાં એ એક્સેપ્ટન્સ આવ્યું, તમારામાં એ સ્વીકાર વૃત્તિ આવી કે જે તમને સૂગ ચડતી હોય કે એવી કોઈ વ્યક્તિ હોય તો તમને સૂગ ચડતી હોય, પણ એ તમે ફરતા રહો તો એ સૂગમાંથી તમે બહાર નીકળો. અહીંયા હું એમ કહીશ કે આપણે ગુજરાતીઓ બહાર ફરવા ત્યારે જ જઈએ જ્યારે આપણને ગુજરાતી મેનુ મળતું હોય. અધરવાઇઝ આપણે કોઈ જગ્યાનો પ્રવાસમાં કંઈ મજા જ નથી. પણ તો ખાલી આપણે આ બધું ટીવી ઉપર કે બધા સાંભળીએ કે ભાઈ અહીંનું આ ફેમસ છે, અહીંનું આ ફેમસ. જો તમે ત્યાંની જગ્યાએ તમે એ લોકોનું જો સ્થાનિક મેનુ તમે જમો નહીં, ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડે કે આપણું ફૂડ ને એમના ફૂડ વચ્ચે શું ડિફરન્સ? અને એમાં સારા અનુભવ થતા હોય ને ક્યારેક એવો અનુભવ બી થતો કે અરે આ શું છે. પણ તમારે ત્યાંનું પણ વેજીટેરિયન ખાવું જોઈએ ક્યારેક, કે તમને ખબર પડે કે અચ્છા આ ખવાય એવું છે કે નહીં, આપણામાં એમનો ફરક શું છે, આપણે કઈ રીતે બનાવીએ છીએ, એ લોકો કઈ રીતે બનાવે છે, એ લોકો કેવું ખાય છે. તો એ રીતે બી એકવાર ટ્રાય તો કરવું જોઈએ.
ફરવાથી એક બીજી વસ્તુ તેમનો સવાલ પૂછ્યો તો એનો જવાબ છે મારા હમણાં જ આપણે વાત થઈ કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો. તમારું જે પરિચિત વાતાવરણ છે જ્યાં તમે રોજ સવારે લોકોને મળો છો, તમે એક ચોક્કસ પ્રકારના લોકોને મળો છો, ચોક્કસ જગ્યાએ જાઓ છો, ચોક્કસ વિસ્તારમાં તમે ફરો છો, એટલે એ બધું તમારી ચોઈસ પ્રમાણે, તમારા કંટ્રોલ પ્રમાણે બધું થતું હોય છે. જ્યારે તમે મુસાફરી કરતા હો છો ત્યારે તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું હોય છે. એટલે ઘણી બધી મુશ્કેલીઓ તમારી સામે આવે, ઘણા બધા ચેલેન્જીસ આવે, એમાં ઘણી બધી મર્યાદાઓ તમારી સામે આવે, તો એમાંથી તમારે રસ્તો કઈ રીતે કાઢવો એ તમને તમારું જે માઇન્ડસેટ છે, આઉટ ઓફ બોક્સ તમે વિચારો ત્યારે જ તમે એ કરી શકો. એટલે આમાં એક વાત હું કહેવા માંગીશ કે છે કે આપણું જે કમ્ફર્ટ ઝોનની વાત છે, તો જ્યારે આદિ કૈલાસની યાત્રા કરવા માટેનો જે વિચાર એના મનમાં આવ્યો કે આપણે આ જઈએ, ત્યારે મારા મનની અંદર સતત એમ ડર રહેતો હતો કે યાર આટલા પહાડીઓ ઉપર બાઇક ઉપર જવાનું, આપણે બંને જણા જવાનું, કેવા રસ્તા, અને આવા બધા રસ્તામાં શા માટે, કેવી રીતે જઈશું, કેટલા બધા સવાલો, અને કેટલું મનની અંદર એટલી એન્ઝાયટી હતી કે હું ના પાડી ન શકું કે હા પાડી ન શકું. મને જવાની ઈચ્છા તો છે, પણ મને એવું લાગે કે જવાય કે ના જવાય. મતલબ એટલું બધું મનની અંદર સતત ચાલતું હોય એ સમયે, કારણ કે તમારે તમારો કમ્ફર્ટ ઝોન છોડવાનો છે. તમારા ધારા પ્રમાણે નથી થવાનું, રસ્તા તમારા ધારા પ્રમાણે નથી થવાના, અચાનક ચેન્જ થવાના છે, અચાનક લેન્ડસ્લાઇડ થવાની, અચાનક તમારે ઊભું રહી જવું પડે, ક્યાંક અચાનક ક્યાંક રોકાવું પડે, સાવ અજાણી જગ્યાએ રોકાવું પડશે, અજાણ્યા લોકો સાથે બેસવું પડશે. તો એ કશી સિચ્યુએશન તમારા હાથમાં નથી એવા સમયમાં, એટલે થોડી એન્ઝાયટી. એટલે એમ કહેવાય ને કે અમે જ્યારે આખી પ્લાન કર્યો ત્યારે અમે એવું વિચાર્યું હતું કે ભાઈ ધારચુલા સુધી જઈશું, ધારચુલા સુધી રોડ છે, તો આપણે ધારચુલા સુધી જઈશું અને પછી ગુંજી ત્યાંથી આપણે જીપ કરીને કે એવો કોઈ ત્યાંથી કોઈ સ્થાનિક વ્હીકલમાં આપણે જતા રહીશું. આ અમારું એક કમ્ફર્ટ ઝોન કે સારા રસ્તાઓ પર બાઇક ચલાવવું, જ્યાં રસ્તા પૂરેપૂરા રસ્તા છે ત્યાં બાઇક ચલાવવું, પહાડી છે પણ રસ્તા સારા છે, વળાંકો છે, રસ્તા પહોળા છે, તો એ અમારું એક કમ્ફર્ટ ઝોન હતું. ત્યાં સ્થાનિક લોકો સાથે વાત કરી તો એ લોકોએ જે આત્મવિશ્વાસથી કીધું કે હા તમે બાઇક લઈને આરામથી તમે ગુંજી જઈ શકશો. ત્યારે એટલે અહીંયા તમને એ વસ્તુની ખબર પડે છે કે જ્યારે તમે અહીંથી બહાર નીકળો છો અને બહાર જાણકારી મેળવો છો, ત્યારે જે જાણકાર લોકો પાસેથી જે તમને મળે છે માહિતી, એ તમને સાચી માહિતી મળે છે. એટલે આ જે માહિતી મને મળી અને એ પછી જ્યારે અમે આ રસ્તા ઉપર જવાની શરૂઆત કરી, એક પછી એક ચેલેન્જીસ આવતી ગઈ. તમે અમારા વિડીયો જોયા જ હશે, નહીં જોયા હોય તો જોઈ લેજો. એ એક પછી એક ચેલેન્જ આવતી ગઈ, પણ એવું કહી શકાય કે અમે જે અમારું કમ્ફર્ટ ઝોન હતું એની અંદરથી બહાર નીકળ્યા એટલે સમસ્યા તો થોડી થવાની જ છે, મૂંઝવણો, મુશ્કેલીઓ, સંઘર્ષ, આ બધું રહેલું છે, પણ એના અંતે એક જોય રહેલી છે, જેને કહેવાય ને કે પરમ આનંદ, એ તમને એમાં મળતો હોય છે. આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે એમ કહેવાય ને કે તમારી અંદર એક સ્વજાગૃતિ આવે છે, એટલે કે તમે તમારી જાતને એક જુદી રીતે તમે જુઓ છો. જે તમારી મુશ્કેલીઓ જે તમને પડતી હોય છે, કે જે સમસ્યાઓ આવતી હોય છે અને એનો તમે તમારી રીતે જે એનો તોડ કાઢતા હો છો, એના કારણે શું થાય છે કે તમે તમારી જાત, તમને એમ લાગે કે અચ્છા મારી અંદર આ પણ છે. જેમ કે પહાડી પર આવા રસ્તાઓ પર બાઇકિંગ કરતી વખતે સામાન્ય રીતે તમે કોઈ એક સીધી વાત કરો કે ભાઈ 55 વર્ષની ઉંમરના વ્યક્તિ અને એક 54 વર્ષની વ્યક્તિ, આ બે જણા બાઇક ઉપર બેસી અને આવી પહાડીમાં પસાર થાય છે, તો એ તમને એવું લાગે કે આ અઘરી વસ્તુ છે. પણ જ્યારે એ વિચારસરણીમાં જે આખું જે મર્યાદા છે એને તોડીને તમે બહાર નીકળ્યા, અમે પોતે જ્યારે અનુભવ કર્યો ત્યારે અમને લાગ્યું કે ના, એવરી વય, મતલબ કોઈ પણ આ કરી શકે અને અમે આ કરી શક્યા. એટલે વાત એ છે. અને બીજી એક અવેરનેસની વાત એ છે કે આપણે નોર્મલી જે આપણી રૂટીન લાઈફ હોય છે એમાં આપણે મંદિરે જતા હોય છે, દર્શન કરતા હોઈએ છીએ, જુદા જુદા ધાર્મિક સ્થળોએ જતા હોઈએ છીએ. આપણે એનાથી બહાર ઈશ્વરની કલ્પના મોટાભાગે નથી કરતા. મોટાભાગે આપણે એવું જ માનીએ છીએ કે ઈશ્વર તો મંદિરોમાં જ હોય છે, ને કાં તો જો વધીને વાત કરીએ તો આપણે લોકોની અંદર હોય છે. એ સિવાય કોઈ જગ્યાએ ઈશ્વર હોય એવું આપણી કલ્પના ઓછી કરતા હોઈએ છીએ. જ્યારે અમે આ પ્રવાસ કર્યો, શું કહે છે, અમે જ્યારે આ પ્રવાસ કર્યો અને જ્યારે અમે આદિ કૈલાસના દર્શન કર્યા, ત્યારે શું લાગ્યું? બસ આદિ કૈલાસ પહોંચ્યા તો એમ લાગ્યું કે ખરેખર શા માટે આપણે
સંકુચિત રીતે વિચારીએ. ઈશ્વર તો પ્રકૃતિના કણે કણમાં વસેલા છે અને એમાં એમનું આ સ્વરૂપ તમે જ્યારે જોવો છો, પહાડી સ્વરૂપ, પહાડના સ્વરૂપમાં, ત્યારે તમે એમ કહો છો કે આપણે તો એક નાનકડું ઈશ્વરના ખોળામાં રમતું નાનકડું એવું બાળક જ છીએ આપણે, જે આપણે એમના ચરણે આવ્યા છીએ. તો અદ્ભુત અનુભૂતિ થાય છે કે એ આદિ કૈલાસના દર્શન કરતી વખતે તમે ગદગદ થઈ જાઓ છો કે આના વિશે શું બોલું, સ્પીચલેસ, કંઈ બોલી જ નહીં શકાય તમારાથી. ત્યાં પહોંચ્યા પછી તમે એના દર્શન કરીને થોડી વાર બાદ તમે ત્યાં બેસીને ફક્ત જોયા જ કરશો, એના દર્શન જ કર્યા કરશો. એટલે એટલું વિશાળ સ્વરૂપ આદિ કૈલાસ, પ્રભુ આદિ કૈલાસનું વિશાળ સ્વરૂપ. તમે નહીં માનો, અમે આ આદિ કૈલાસ પર્વતના અમે દર્શન કર્યા એ પછી અમને દરેક પર્વતમાં શિવજી દેખાતા. સામાન્ય પર્વતમાં અમને શિવજી દેખાતા. એટલે ત્યારે એમ થયું કે ઈશ્વરો, જે ઈશ્વર, ખરા ઈશ્વર છે એ તો કુદરતમાં છે. કુદરતના કણકણમાં ઈશ્વર છે. કુદરતની આ વિશાળતા છે એ જ ઈશ્વર છે. ઈશ્વર માત્ર મંદિરોમાં નથી. આ એક સેલ્ફ અવેરનેસ અમારી અંદર આવી. અને તમે પણ જો આ યાત્રા કરશો તો તમે આદિ કૈલાસના દર્શન કરશો તો ખરેખર આ અભિભૂત થઈ જવું એ શબ્દ સાર્થક થશે. તો આપણે જે વિસ્તારમાં ફરતા હોઈએ છીએ એ વિસ્તારના લોકોની સાદગી, એમની નમ્રતા, એમની વિનમ્રતા, એમનો નિસ્વાર્થ ભાવ જ્યારે અમે જોયો ત્યારે અમને એવું લાગ્યું કે ખરેખર આપણા આ રોજિંદા જીવનમાંથી બહાર નીકળીને જ્યારે આપણે ફરતા હોઈએ છીએ જુદા જુદા વિસ્તારમાં, તો જે સામાન્ય લોકો છે એ કેટલા નમ્ર છે અને કેટલા નિસ્વાર્થ છે. એનું એક ઉદાહરણ હું તમને આપું તો અમે બાઇક લઈને અમે ગુંજીથી નીકળ્યા અને જ્યારે અમે વચ્ચે એક બુધી ગામ આવે છે, એ બુધી પહોંચ્યા તો લગભગ 4 વાગી ગયા હતા. અને અમને ખબર નહોતી કે હવે સાંજ પહેલાં આપણે પહોંચી શકીશું કે નહીં ગુંજી, કારણ કે નહીં તો ક્યાં રોકાવું, તો પહાડી હતું ના, મારા સિવાય કોઈ ટુરિસ્ટ હતા જ નહીં. એવામાં અમે વચ્ચે બુધી ગામ પહોંચ્યા તો એક જગ્યાએ અમે ચા પીવા રોકાણ કર્યું. અને એક બેન હતા, એમને અમે પૂછ્યું બસ એમ જ સ્વાભાવિક રીતે કે જેની ત્યાં અમે ચા પીધી કે ભાઈ અમારાથી ગુંજી પહોંચી શકાશે? તો એ બેને એટલા આત્મવિશ્વાસથી કીધું कि आप आराम से पहुंच जाओ, कोई प्रॉब्लम नहीं। अगर आपको रुकना है तो मेरे पास जगह है, मैं भी यहाँ होम स्टे चलाती हूँ, लेकिन आपको रुकने की जरूरत नहीं, आप आराम से पहुंच जाओगे। यार મને એમ થયું કે આ માર્કેટિંગની દુનિયામાં એકબીજાનો ધંધો ખેંચવાની જ્યારે હરીફાઈ ચાલતી હોય આખી દુનિયામાં, એવા સમયમાં આ બેન આવેલા કસ્ટમર, આપણે કસ્ટમર જ કહીએ, એને પણ એમણે જવા દીધા. પણ એનું કારણ એ છે કે એમના માટે અમે કસ્ટમર નહોતા, એના માટે અમે ટુરિસ્ટ કે ટ્રાવેલર્સ હતા. અને આટલી વિનમ્રતા કે આટલું મતલબ નિસ્વાર્થપણું એ તમારા મતલબ આવું તમને જો તમે ફરતા ના રહો, એક જ જગ્યાએ તમે સ્ટક થઈ રહ્યા હો, તો તમને આ બધા અનુભવો થવાના નથી. એટલે શું થાય, તમારી વિચારસરણી જડ થઈ જવાની છે. તમે ન્યૂઝપેપર, ટેલિવિઝન, એમાં જે આવે છે એને જ તમે દુનિયા સમજશો, પણ સાહેબ ખરી દુનિયા તો અનુભવ કરવાનો છે. આપણે ખબર છે તું વાત કરતી હતી કે ભાઈ કોઈક જાહેરાતની આપણે વાત થતી હતી, શું? હા, એ તમને આના માટે એક ઉદાહરણ એ પૂરું પાડે છે કે ભાઈ તમે ધારો કે કેડબરીઝ ચોકલેટની એડ તમે બધાએ જોઈએ છે કે જેમાં કેડબરીઝ ખાય છે, તો એ જે ખાઈ રહ્યો છે એનો સ્વાદ એવી રીતે લઈ રહ્યો છે કે તમને એમ થાય છે કે કેડબરીઝ એકવાર ખાવી પડશે. તમે ખાવ છો પણ ખરા. આ એના જેવું જ છે. જગ્યાઓની માહિતી, જગ્યાઓના વિડીયો, જગ્યાઓની ફિલ્મો આપણે જોઈએ, પણ ખરી મજા તો એને ત્યાં જઈને જ છે. એટલે અમારો આદિ કૈલાસ વિશેનો આ અનુભવ એટલા માટે અમે નથી કહેતા કે અમારે એ વિડીયો લોકો જુએ અને વિડીયો ચાલે. અમે એ માહિતી પ્રદાન કરવા માંગીએ છીએ કે એ રસ્તા કેવા છે, ત્યાં કેવી રીતે જવાય, ત્યાં જઈ શકાય કે નહીં, પણ તમે એનો પ્રવાસ કરો. અમે કહેવા એ જ માંગીએ છીએ કે તમે ફરતા રહો. ફરવું એ જીવનનો સૌથી મતલબ મહત્વની બાબત છે અને એના કયા ફાયદા છે એ જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બીજી શું જાગૃતતા જે ફરનારા છે એ લોકોએ રાખવી જોઈએ. એક તો શું કહેવાય, બહુ ભીડ ભાડ ઊભી નહીં કરવી, મતલબ જ્યાં એનો પીક પીરિયડ હોય અને બહુ જ બધા લોકો જતા હોય એવી જગ્યાઓ જઈને કચરો ના ફેંકવો કે જ્યાં ત્યાં ગંદકી ના કરવી. બરાબર, એ જે તે જગ્યાનું એ લોકોનું કલ્ચરનું, એ માણસોનું, એ બધાનું પણ ધ્યાન રાખવું કે ત્યાં રહેનારા જે લોકો છે એની લાગણી કોઈ રીતે દુભાય નહીં.
આપણું પર્યાવરણ જળવાય અને ગંદકી ન થાય એનું તો ખાસ ધ્યાન રાખવું. એટલે તમે જે તમારો કચરો તમે રસ્તામાં જે કંઈ કચરો કરો છો, મહેરબાની કરીને જો પહાડમાં જતા હો તો એ કચરો તમે સાથે લઈ જાઓ. ત્યાં લોકો કચરો ફેંકતા હોય છે, એટલે આપણે પણ ફેંકીએ એવું જરૂરી નથી. આપણી અંદર જો જાગૃતતા હશે તો બીજો ભલે કરતો હોય એને આપણે રોકવાનો પ્રયત્ન કરીશું, પણ એટલીસ્ટ આપણે તો એ નહીં કરીએ, આપણે એમાં વધારો નહીં કરીએ. દરેક જણ પોતાનાથી શરૂઆત કરે તો એનાથી વાંધો ના આવે. નાનકડું ચોકલેટનું રેપર પણ અમે નીચે નથી ફેંકતા, એ સીધે સીધું અમારી બેગમાં જાય છે. બેગમાં લઈને કાં તો હોટલમાં ડસ્ટબિન હોય તો ત્યાં જે પણ ડસ્ટબિન હોય એમાં નજીકમાં જે ડસ્ટબિન મળે એમાં ખાલી કરવું, ગમે ત્યાં ફેંકવું નહીં. અને ત્યાં દરેક હોમસ્ટેમાં તમને આ બધી વ્યવસ્થાઓ મળી જાય છે સ્વચ્છતાની. ત્યાં પણ એ લોકો પણ કહેતા હોય છે કે ભાઈ તમે કચરોથી બહાર નીકળ્યા હો, ધારો કે અમે ગુંજી રોકાયા હતા, ત્યાંથી ઓમ પર્વત ગયા કે આદિ કૈલાસ ગયા, ત્યારે હોમસ્ટેવાળાએ કીધું કે સાહેબ જે બી કચરો એ લેતા આવજો, અહીંયા ફેંકી દો. એટલે એટલી અવેરનેસ એમનામાં છે, પણ આપણે 1+1 કરવાની વાત છે. બીજી આજની ચર્ચામાં આપણે એમ કહીએ કે ભાઈ ફરવાથી માણસ જો ફરતો રહે એનાથી બીજું શું એનામાં આવે છે, તો હું કહું છું કે એનામાં એક સર્જનાત્મકતા, એક ક્રિએટિવિટી એની અંદર એ પેદા થાય છે. જે તમે એક જ જગ્યાએ રહો, ફરવાનું તમે ટાળતા હો, મોટાભાગે તમારી રૂટીનમાં જ તમે રહેતા હો, તો એમાં એ સર્જનાત્મકતાનું હાસ થાય છે. હું એમાં એમ કહીશ કે તું એમ કહે છે ક્રિએટિવિટી વધે છે, હું સામે એ પણ કહીશ કે જે ક્રિએટિવિટી છે, મતલબ કે જે પ્રકૃતિની અંદર જે ઈશ્વરે ક્રિએટ કરેલું છે, જે બધું તમે જેને ઈશ્વર કહો છો, આખું જે પ્રકૃતિ છે એણે જે બનાવેલું છે એની અદ્ભુત સુંદરતા તમને એ તમે સમજી શકો છો, એને સમજી શકો છો, એનું મહત્વ સમજાય છે. એકદમ જુદા એંગલે વાત કરી, પણ અદ્ભુત વાત કરી કે ભાઈ કુદરતની સર્જનાત્મકતા સમજવા માટે પ્રવાસ ખૂબ જરૂરી છે. બહુ સાચી વાત છે. જીવન પ્રત્યેનો અભિગમ તમારો બદલાય છે. હા, આજના સમયમાં લોકો એવું માની લે છે કે ભાઈ કોઈ સાદું કે સાદગી વાળું માણસ હોય તો એટલે ગરીબ છે. ખાસ કરીને નવી જનરેશન તો એવું જ માને છે. હા, કારણ કે બ્રાન્ડેડ કપડાં ના હોય કે સાદગીપૂર્ણ, સુઘડતાપૂર્ણ અને સાદું જીવન જીવનારા લોકોને એક પ્રકારની અલગ દ્રષ્ટિથી જોવામાં આવે છે. પણ એટલે આપણે જે વિસ્તારમાં ગયા એ લોકો તો કેટલું સરળ જીવે છે. બહુ સરળ, એ લોકો એટલું સરળતાથી જીવન જીવે છે, એને કેટલું ખુશહાલ જીવન જીવે છે. એવું કશું નથી કે બહુ સુઘડ રીતે, બહુ સરસ રીતે તમને ત્યાંની રેડી જોવા મળે, બધી આમ સરસ તૈયાર થયેલી જ હોય, હંમેશા ઘરમાં હોય છતાં. એટલે હા, એટલે એ જ છે કે તમે તમારી અંદર જે ચોક્કસ, આપણે શું છે કે આપણે બધું જજ કરી લેવાની આદત છે. આપણે બહુ ઝડપથી બધું જજ કરી લેતા હોય કે ભાઈ અમુક પ્રકારના કપડાં પહેર્યા છે તો એ ગમાર છે, કે અમુક પ્રકારના કપડાં પહેર્યા છે તો એ ગરીબ છે, અમુક લોકો દુઃખી છે, અમુક લોકો સુખી છે. આ બધા જે સ્ટીરિયોટાઇપમાં આપણે બિલીવ કરીએ છીએ, જ્યારે ફરીશું અને લોકોને મળશો, લોકો સાથે વાતચીત કરશો, તો તમને એવું લાગશે કે જેમ કે પહાડી લોકો છે તો એમનું જીવન સંઘર્ષાત્મક છે, સંઘર્ષ એમના જીવનમાં પુષ્કળ છે, પણ એ દુઃખી નથી. એ લોકો એમની જિંદગી બહુ ખુશાલ રીતે જીવે છે. હા, સંઘર્ષ થોડો વધારે છે, થાક છે, એમને મહેનત છે, જીવે છે પણ ખુશ જીવે છે. આપણે એમ ના કહી શકીએ કે એક જ લાઈનમાં કે યાર પહાડોમાં જીવનાર લોકો બહુ દુઃખી છે અને મેદાનોમાં જીવનારા લોકો બહુ સુખી છે. વાત એ જે બદલાવ જે તમારી અંદર આવે છે, તમે ક્રાઇટેરિયા ના સેટ કરી શકો. તમને ખબર પડી જાય છે કે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે દરેક વ્યક્તિએ એની જે જીવન જીવવાની જે રીત અલગ છે એને સ્વીકારવાની તમને શક્તિ મળે છે, તમને એ સમજણ મળે છે. શક્તિ કરતાં વધારે જેટલું વધારે ફરો છો એટલું વધારે તમને સમજણ મળે છે કે સામેવાળી વ્યક્તિ મારાથી અલગ વિચારે છે, તો મતલબ એ અલગ હોઈ શકે, એને સ્વીકાર લો. એ અલગ જીવે છે અને સ્વીકારી લો અલગ રીતે જીવવાનું. અને સૌથી મોટી વાત છે કે જ્યારે તમે પ્રવાસ કરતા હો છો, જ્યારે કે મેં આદિ કૈલાસનો પ્રવાસ કર્યો, તો આપણા મનમાં એવું હોય છે કે હું આ છું, હું પેલો છું, મારો પ્રભાવ આ છે, મારો સમાજમાં આટલો સિક્કો ચાલે છે કે હું આઈ એમ સમથિંગ, હું કંઈક છું. પણ જ્યારે કુદરતની સામે જઈને તમે ઊભા રહો છો ત્યારે તમે આવડાવો છો. તમે વિચાર કરો, એક આટલી સૂર્યમાળાના આટલા બધા ગ્રહોની વચ્ચે એક પૃથ્વી, એ પૃથ્વીની અંદર એક ભારત દેશ, એ ભારતની દેશની અંદર તમે એ જે પહાડની ત્યાં ટેકરીની નીચે ઊભા તળેટીમાં, તમે શું છો? એક કણ છો તમે.
યુ આર નથિંગ. કુદરતની સામે આપણે કશું જ નથી. આપણે ફક્ત કુદરતને ચેલેન્જ ના આપી શકીએ, આપણે ફક્ત કુદરત પ્રમાણે ઢળી શકીએ. કુદરતને આપણા પ્રમાણે ઢાળવાની કોશિશ એને તો એ પથારી ફેરવી. અત્યાર સુધીમાં આપણે જોઈ રહ્યા છીએ, જે ગ્લોબલ વોર્મિંગ છે કે આ જે કંઈ છે એ એટલા માટે છે કે કુદરતને આપણે આપણા મુજબ ઢાળવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જે ખાસ કરીને જે પહાડોમાં રહેનારા લોકો છે કે જે આદિવાસીઓ છે, એ લોકોએ પોતાની જાતને કુદરત સાથે ગોઠવી છે. એમને કુદરતની પ્રમાણે પોતાને આખું જીવન એમને ગોઠવ્યું છે. તો એ બહુ મોટો ફેર તમને જોવા મળે જ્યારે તમે બહાર નીકળો, પ્રવાસ કરતા રહો, તો એ તમને એક બહુ મોટી વસ્તુ તમને જોવા મળે. અને આદિકલાસના રસ્તાઓમાં જે થ્રેટ લાગ્યો એ કોઈ જગ્યા ખરી? હા, બાપરે. મને જે લાગ્યો તો એ તને કહું. આપણે બુદ્ધિ તો પૂછી લીધું, 4 વાગ્યા ને લગભગ 4 થી 4:30 વાગ્યાની આસપાસ અમે બુદ્ધિ પહોંચ્યા હતા. અને ત્યાં પૂછી લીધું કે આગળનો રસ્તો, તો કે હવે તો રસ્તો સારો જ છે, રસ્તો સરસ છે, આખો પહાડ ક્રોસ કરવાનો તમે જુઓ તો આમ એક પછી એક લેયર્સ છે પહાડોના, અને એમાં એક સિંગલ પટ્ટી રસ્તો છે, એની ઉપર જવાનું. થ્રેટ તો ત્યારે લાગ્યો જ્યારે ઢગલાબંધ વાંદરા રસ્તાની ઉપર હતા અને અમારા સિવાય કોઈ નહીં. મેં કીધું આ વાંદરા આપણને ખાલી એક મારે તો આપણે ખાઈમાં જઈને પડી એમ છે. ઢગલો બેઠો તો રોડ ઉપર અને દૂરથી હોર્ન માર્યા કરું. તડકારો તો મને આવ્યો હતો, પણ મેં કીધું યાર મેં મનમાં એક વાર વિચાર્યું કે આ લોકો આપણી પર હુમલો કરશે નહીં કરે, એ ખરેખર સંભાવના હતી, હુમલો કરી પણ શકે. પણ મેં આપણે એમના વિસ્તારમાં હતા. પછી આપણે જેમ જેમ નજીક જતા ગયા એમ એ લોકો રોડ છોડીને ભાગવા માંડ્યા. ત્યારે હાશ થઈ ગયો, બાપરે. એવું તો બીજું પણ આપણે એ જ રોડ ઉપર થયું કે જેમાં અચાનક જ એક ગાય ભડકી અને આપણું બાઇકનો અવાજ સાંભળ્યો. હા, અને અચાનક જ રોડ પર દોડવા લાગી. બાઇકનો અવાજ સાંભળી ભડકી. મતલબ એટલી શાંત જગ્યા અને એટલી તમને ઘણી વખત છે ને સુંદરતા અને શાંતિ છે ને એ ક્યારેક તમને ભયાવહ લાગવા મને જ્યારે તમને ડર લાગે. હા, એટલે જેમ કહેવાય ને કે આનાથી શું થાય કે તમે જે અનિશ્ચિતતાઓ છે, બધું નિશ્ચિત છે તો તમે બહુ કમ્ફર્ટેબલ હો છો. પણ જે અનિશ્ચિતતાઓ તમારી સામે આવતી હોય છે એ તમને કેટલું બધું શીખવાડતી હોય છે કે આપણને ખબર જ નથી આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ એ રસ્તો આગળ ક્યાંથી વળે છે, ક્યાંથી પહાડ શરૂ થાય છે, ક્યાંથી ખીણ શરૂ થાય છે, કઈ જગ્યાએ લેન્ડસ્લાઇડ થઈ છે. આ બધું જ પ્રવાસમાં તમને અનિશ્ચિતતાઓ સાથે જીવવાની એક મજા પડી જાય અને તમે અનિશ્ચિતતાઓથી ડરવાનું તમારું બંધ થાય. તમે ધૈર્ય શીખો, ધીરજ ધરતા તમે શીખી જાઓ છો. પ્રવાસમાં સૌથી મોટું શીખવા જ મળે છે કે ધીરજ રાખશો તો બધું જ ગમે એટલો અઘરો, ગમે એટલો મુશ્કેલ પ્રવાસ હશે તમે પૂર્ણ કરી શકશો. ધીરજ નહીં ગુમાવવાની, ધીરે ધીરે જાઓ. સાચી વાત છે. અને આના કારણે તમારી નિર્ણય ક્ષમતા, તમારી જે નિર્ણય લેવાની ક્ષમતા છે એ વિકસે છે. હું તમને ઉદાહરણ આપીશ કે અમે ગુંજીથી મતલબ ધારચુલાથી ગુંજી તો પહોંચી ગયા, ઓમ પર્વત આદિકૈલાસના પણ દર્શન કર્યા, પણ જે રીતે અમે આ રસ્તે આવ્યા હતા, ધારચુલાથી ગુંજી પહોંચ્યા હતા, એ રસ્તો અમારા માટે, બીજા કોઈ માટે કેવો હશે ખબર નહીં, પણ અમારા માટે રસ્તો બહુ ચેલેન્જિંગ હતો અને હિંમત અમારી જવાબ દઈ ગઈ હતી, ખાસ કરીને મારી. મને એમ થયું હતું કે યાર જતી વખતે આવતા તો આવી ગયા છે ઈશ્વરની આ શ્રદ્ધાના કારણે, પણ જો આપણે પડીશું તો હવે આ ઉંમરે આવા વિસ્તાર, કારણ કે જ્યારે નીકળ્યા ત્યારે ખબર નથી કે આ વિસ્તાર કેવો છે. જે વિસ્તારમાં થોડું ફર્યા એટલે ખબર પડી કે અહીંયા કોઈ મદદ મળવી બહુ અઘરી વસ્તુ છે, કારણ કે તમે આખો દિવસ બેસો કોઈ પસાર થતું હોય તો તમને મદદ મળે. એટલે હિંમત જવાબ દઈ ગઈ હતી અને અમે નિર્ણય નહોતા લઈ શકતા કે ભાઈ ચલાવીને જો કે કઈ રીતે જો. અને એનું એક કારણ એ પણ હતું ને કે પહાડોમાં ગમે ત્યારે વરસાદ વરસી શકે અને આગાહી હતી. હા, અને વરસાદ જો પડી જાય તો તમારા માટે બાઇકને એ રોડ ઉપરથી કાઢવું એ તમારા માટે બહુ મુશ્કેલ બને. યંગસ્ટર કદાચ કાઢી પણ લે, પણ અમારી ઉંમરમાં એ ચેલેન્જ થઈ જાય એટલે આ નિર્ણય નહોતા લઈ શકતા. પણ આખરે ભાવનાએ નિર્ણય લીધો. એને મારી પર વાત એવી હતી કે એને હોમસ્ટે ઓનર્સ જે હતા, હા અમે ફી લઈને બાઇક પહોંચાડી દેતા હોય છે, એવું તો વરસાદ બહુ હોય તો ઘણા લોકોની હિંમત નથી થતી, યંગસ્ટરની પણ નથી થતી. તો અને અથવા તો એમણે મને બીજો એક ઓપ્શન આપ્યો કે એ બાઇક લઈને આવે અને હું પેલામાં બેસી જાઉં, એ લોકોની જીપમાં બેસી જાઉં અને એ બાઇક લઈને આવે. એ રીતે બી અમે નીચે ઉતરી છે. હવે મેં કીધું હું જીપવાળા ઉપર વિશ્વાસ મૂકી શકું
તો એના કરતાં તારી સાથે આવી તારી પર જ વિશ્વાસ મૂકું ને, જે થવાનું છે જોડે થશે. એટલે એને મારી પર વિશ્વાસ મૂક્યો કે ના ના, તું જો એકલો જવાનું વિચારે છે તો હું તારી જોડે આવી જઈશ, જે થશે બેયનું થશે. હા, કારણ કે એકલા ડરવું, એકબીજાના વિશે ચિંતા કરવી, એના કરતાં સાથે રહીને એકબીજાને સપોર્ટ કરવો વધારે સારું. એટલે હું જે કહેતો હતો કે નિશ્ચિત બાબતમાં નિર્ણય લેવો સહેલો છે, અનિશ્ચિતતાઓમાં નિર્ણય લેવો એ તમારી અંદર નિર્ણય લેવાની જે કળા છે કે નિર્ણય લેવાનું તમારી અંદર જ છે. તમારી અંદર મેં જે વાત કરી એ બધી જ વસ્તુ આપણી અંદર જ છે, પણ એને બહાર નીકળવાની તક એ તમને પ્રવાસ આપે છે. પ્રવાસ કોઈ પણ રીતનો હોય, તમે બસમાં કરો, તમે કારમાં કરો, તમે બાઇક ઉપર કરો, તમે સાયકલ લઈને કરો, તમે ચાલતા કરો, તમે ટ્રેનમાં કરો, કોઈ પણ પ્રવાસ એ હંમેશા તમને તમારી જાતનો એ પરિચય કરાવે છે. તમારી અંદર તમારી કઈ કઈ શક્તિઓ પડેલી છે તમે નથી જાણતા. આપણે પેલું છે ને આતમનો તારો દીવો પેટાવવા તુજે વિના સર્વ પરાયા, એક પંક્તિ છે ને, જો તમે સાંભળ્યું હોય તો, તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા. એમાં એક તો કહે છે કે તારી આત્માની અંદર જે છે એને તારે જાગૃત કરવા માટે તું જ કામ આવી શકે, જો કોઈ નહીં કરી શકે. આપણે અંત તરફ છીએ તો મને એવું લાગે છે કે આપણા સબસ્ક્રાઈબર મિત્રોને આદિ કૈલાસ હવે પેલી 2 થી કપાટ ખુલવાના છે આદિ કૈલાસ મંદિરના, અને યાત્રા શરૂ થઈ ગઈ છે. તો આપણે અમને થોડી આ યાત્રા વિશે માહિતી જો આપી શકતા હોય તો આપીએ. તો સૌથી પહેલા એમ કહીએ કે ભાઈ આ યાત્રા માટે KMBN કુમાઉં મંડળ વિકાસ નિગમ કરીને, KMBN કરીને ઉત્તરાખંડની જ એક સેમી ગવર્મેન્ટ બોડી છે જે આ બધી યાત્રાઓ તમને કરાવે છે. ઓનલાઈન એની વેબસાઇટ છે, ત્યાં તમે રજીસ્ટ્રેશન કરી એ લોકો જ તમને યાત્રા કરાવે છે. તમારે જાતે જવું હોય, તમારે કોઈ જાતના ગ્રુપમાં ના જવું હોય અને એકલા જવું હોય તો પણ તમે જઈ શકો. અહીંથી તમે દિલ્હીથી હલ્દવાની, અને હલ્દવાનીથી તમે બસ કે ત્યાં મોટાભાગે બસ કરતાં વધારે આ ચાલે, જીપ ચાલે છે, તો એ કરીને તમે ત્યાં પહોંચી જાઓ ધારચુલા. અને ધારચુલાથી એ લોકોનો પેકેજ પણ હોય છે કે જેમાં એ લોકો તમને બંને આદિ કૈલાસ અને ઓમ પર્વતના દર્શન કરાવે છે, અને ત્યાં એ પ્રમાણે રોકાણ પણ એ લોકો તરફથી હોય છે, અને પછી પાછા તમને ધારચુલા લઈ આવે છે એ જીપમાં. જીપવાળાના પેકેજ હોય છે, નહીં તો પછી તમે પેકેજ ના કરો કે તમે પેકેજ ના કરો તો પણ તમે કોઈ જીપ જતી હોય ધારચુલાથી તો એમાં તમે ગુંજી પહોંચી જાઓ. પણ ઘણીવાર કેવું થતું હોય છે કે વાતાવરણ અચાનક બદલાતું હોય છે, કોઈ જીપ ના આવી, તમારે રિટર્ન જ્યારે આવવાનું હોય ત્યારે તમને કોઈ જીપ ના મળી, એટલે બેટર હોય કે તમે પેકેજ કરી લો, કારણ કે તમે ત્યાં જઈને ખર્ચ તો કરવાના છો, તો એ પેકેજ થ્રુ તમે એ કરી શકો. અમે 1-2 જણાને ઓળખીએ છીએ કે જે આ તમને જ્યાં અમે આદિ કૈલાસ હોમસ્ટે જ્યાં અમે રોકાયા હતા ગુંજી, એના ફોન નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો એ તમે એમનો સંપર્ક કરી શકો. અને એ તમને આખી યાત્રા, તમે હલ્દવાની ઉતરવાના હો તો એ તમને ત્યાંથી જીપમાં લઈ આખું ફેરવી અને તમને પાછા ત્યાં તમને ઉતારી દે છે. એના પેકેજ હોય છે, એ 25,000 થી 25, 30, 35 એવા એના પેકેજ હોય છે પર પર્સન. અને હા, તમારી ચિંતા એ રીતે દૂર થઈ જાય કે ત્યાં ટોટલી વેજીટેરિયન ખાવાનું જ મળે છે, અને દરેક હોમસ્ટેવાળા બનાવી નાખતા હોય છે. ત્યાં પ્રતિબંધ છે, ત્યાં નોનવેજ છે જ નહીં. આદિ કૈલાસની વિસ્તારમાં નોનવેજ પ્રતિબંધ છે. અને હા, જો તમે બાઇક લઈને જવા માંગો છો તો શું કરશો? તો અમારા વિડીયો જોજો, તમને રસ્તાની પૂરેપૂરી જાણકારી મળશે. અને ઇવન એટલું નહીં કે અમે સીધા નથી ગયા, એટલે તમે અલમોડા, રાણીખેત, આ જે સુંદર મજાના ઊંચા ઝાડ ને વચ્ચેના જે રસ્તાઓ છે, અદ્ભુત રસ્તા, અદ્ભુત મજા આવી. અમે ઘણા સિટી પણ કવર કર્યા, જેમાં અમે જયપુર જોયું છે, આપણે શ્રીનાથજીથી લઈને જયપુર ને આગ્રા ને ભરતપુર, મથુરા, વૃંદાવન, તમને એ બધાના દર્શન એમાં થઈ જશે. આમાં ખાસ કરીને સૌથી સારું ઉત્તરાખંડમાં તો જે જોવા મળે છે અલમોડામાં ઝુલાદેવી, પછી કસારા દેવી, પછી આ શું કહેવાય ગોલુ દેવતા જે અદ્ભુત મંદિર છે જેના દર્શન કરવાનું મન થાય. પછી જાગેશ્વર ધામ, એ દંડેશ્વર, પિથોરાગઢ જતા દંડેશ્વર ને જાગેશ્વર મંદિર, એ તમને, અને રસ્તા તો તમે ચાલતા જ રહો, સુંદર રસ્તા તો છે જ, એ તો તમે જાણો જ છો કે ઉત્તરાખંડના. ઇન શોર્ટ, તમે આદિ કૈલાસની યાત્રા કરો કે કોઈ પણ પ્રવાસ કરો, પ્રવાસ હંમેશા જીવનમાં કંઈક શીખવાડી દે. આપણે ત્યાં કહેવત છે
હમ. એ જુદા સેન્સમાં છે, હું જુદા સેન્સમાં કહી રહ્યો છું. ફરે એ ચરે, બાંધ્યો ભૂખે મરે. હમ. આ ભૂખ એ જ્ઞાનની ભૂખની વાત છે, કે જે સમજણની ભૂખ છે, કે જે ફરે એ જ ચરે છે. ફરે છે એ જ્ઞાન મેળવતો જાય છે. પુસ્તકનું જ્ઞાન કે કોઈના પ્રવચન સાંભળે એના કરતાં પણ મોટું જ્ઞાન, જે જાતે મેળવેલું જ્ઞાન છે ને, એ એનાથી મોટું જ્ઞાન છે. એ જ્ઞાન મેળવે છે. અને જે બાંધેલો રહે છે એ જ્ઞાનની દુનિયામાં ભૂખે મરે છે. એનું જ્ઞાન સીમિત હોય છે, એની આખી દુનિયા સીમિત હોય છે. કોઈ કહેશે કે આ જે કહાવત છે એનું નહીં, એનો બીજો પર્સપેક્ટિવ મેં તમને આપ્યો હા કે કહેવાનો મતલબ એ છે, ફરતા રહો, તમે જે રીતે ફરતા રહો, જેટલા દિવસ ફરતા રહો, પણ જે તમારા ખિસ્સાને પરવડે, હા, જે પણ તમારા આ સ્ટ્રેસ, સમયને જે સ્ટ્રેસની વાત છે, કે તમે તમારા હા. રોજિંદા જીવનમાં જે તમને સ્ટ્રેસ ઊભો થતો હોય છે, સ્ટ્રેસ એક એવી બાબત છે કે આપણે, મને તો કોઈ સ્ટ્રેસ નથી, પણ સાહેબ સ્ટ્રેસ હોય તો એ ખબર પણ નથી પડતી કે તમે સ્ટ્રેસમાં છો. સ્ટ્રેસ રિલીઝ કરવા માટે બેસ્ટ ઉપાય ફરવું છે, પ્રવાસ કરવો છે. એક દિવસનો, 2 દિવસનો, જે તમને અનુકૂળ આવે, જે તમારી સાથે પ્રવાસ કરવા માંગતા હોય એમને અનુકૂળ આવે, પણ ફરવું એ બહુ મહત્વનો પાયાનો નિયમ છે જીવનમાં. એવું અમને આજે આ ઉંમરે સમજાયું છે. મુસાફરી એક જીવંત પાઠ્યપુસ્તક છે ને. મુસાફરી જેવું પાઠ્યપુસ્તક એક પણ નથી. એ લોકોના, તમારી વ્યક્તિના જ્ઞાનને એ પરિપક્વ બનાવે છે. એનામાં એમ્પથી, એટલે બીજાઓ પ્રત્યેની જે મતલબ જોવાનો જે દ્રષ્ટિકોણ છે, કે બીજાઓ પ્રત્યે ઘણીવાર કેવું છે કે આજકાલના જીવનમાં શું થાય છે કે આપણાથી કોઈ બીજું આવે એ જગ્યાએ તો આપણને થોડો અનુભવ થાય, આમાંથી તમે મુક્ત થશો. કારણ કે આ પૃથ્વી ઉપર દરેકનો સમાન અધિકાર છે. માણસ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય. તો બીજું કંઈ તમારે કહેવું હોય તો? હા, એ તો છે કે તમારી જે શારીરિક નાની નાની તકલીફો જે તમે ઘરમાં લાગતી હશે, બહાર જશો તો નહીં લાગે. તમે એમાંથી મુક્ત થશો. તમને તમારા શરીર વિશે અને તમારા મન વિશે ખુદને જાણવાની એક તક મળશે કે ના, હું હજી વધારે સારું કરી શકું એમ છું. એ મુસાફરી શીખવાડે. બીજી એક વસ્તુ એ કહેવાની છે કે અમારા વિડીયો જોતા રહો, લોકો સાથે શેર કરતા રહો, અને એની સાથે સાથે હવે એક નવી દુનિયામાં તમને અમે લઈ જવા જઈ રહ્યા છીએ. બહુ ટૂંક સમયમાં. તો એની તૈયારી કરો, कुर्सी की पेटी बांध लो, हवा में उड़ेंगे तो साथ उड़ेंगे. તો એના વિશેની વાત ફરી ક્યારેક એના વિશે પોડકાસ્ટ કરીશું. કદાચ ત્યાં જઈને જ કરીશું. એક નવી દુનિયામાં, એક નવી સફરમાં અમે પ્રવેશવાના છીએ. પણ હમણાં એના વિશે વાત નહીં. પછી તો જોતા રહો અમારા વિડીયોઝ, અમારો પોડકાસ્ટ. અમે રજા લઈએ અત્યારે. આભાર.